વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જિલ્લાના પ્રવાસે પહોંચ્યા અને ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો, શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખો તેમજ સંગઠનના હોદ્દેદારો સાથે આગામી ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી। માત્ર આમંત્રિત બે હોદ્દેદારોને જ આ બેઠકમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે ઝંઝાવાતી કાર્યક્રમ અંતર્ગત શેરખી અને મંજુસર ખાતે યોજાનારી વિશાળ જાહેર સભાને પણ સંબોધન કરશે। મતદાન માટે લોકોને અપીલ કરશે। મુખ્યમંત્રીના આગમનને લઈને વડોદરા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અત્યારે ફક્ત ને ફક્ત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, એના સિવાયની કોઈ ચર્ચા નથી। જિલ્લામાં અત્યારે કેવો ભાવ છે? તમે તો બધે ફરી રહ્યા છો। જિલ્લાના 5 ધારાસભ્યો તમે જાણો છો મજબૂત છે। પોતપોતાના વિસ્તારની બધી જ સીટો જીતાડવાની એ તૈયારીઓ તમામ ધારાસભ્યોએ કરી છે। જિલ્લાની આ વખતનું પરિણામ ઐતિહાસિક છે। મુખ્યમંત્રીએ 2-3 કલાક રહેવું પડે જિલ્લા કાર્યાલય, કંઈક તો ખાસ હશે। મુખ્યમંત્રી ત્યાંથી આવ્યા, ધારાસભ્યો સાથે ભોજન લીધું ને અત્યારે મહાનગરની બેઠક છે, ત્યાર પછી સાધુ સંતો અને આ બધા જોડેની ચૂંટણીના વિકલ્પ ફૂંકાયા બાદ ઉમેદવારોના ફોર્મ પણ ભરાઈ ગયા છે અને હવે બિલકુલ નજીકના સમયમાં મતદારો મતદાન કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પોતાના પસંદગીના ઉમેદવારો પસંદ કરવાના છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાના પ્રવાસે આવ્યા છે। વાત કરીશું જિલ્લાના પ્રમુખ સાથે। બ્રહ્મભટ્ટ સાહેબ, શું કહીશું? આજે મુખ્યમંત્રી શ્રી અહીંયા આવ્યા છે, ખાસ કરીને જિલ્લાના તમામ હોદ્દેદારો સાથે પણ બેઠક રહી રહ્યા છે। ચૂંટણીને લઈને શું વ્યૂહરચના છે અને શું સૂચનો સીએમ તરફથી મળ્યા છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુલક્ષીમાં અત્યારે અમારા ગુજરાત પ્રદેશ ભાજપામાં 3 સ્ટાર પ્રચારકો છે। પ્રદેશના અધ્યક્ષશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ઉપમુખ્યમંત્રીશ્રી। એ રીતે જિલ્લાના પ્રવાસે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીનો પ્રવાસ છે। શરૂઆતમાં અત્યારે મહાનગરના કાર્યકર્તાઓ સાથે બેઠક છે, ત્યારબાદ સાધુ સંતો, વેપારી આગેવાનો, ઉદ્યોગપતિઓ, પ્રબુદ્ધ નાગરિકો એમની સાથે ચર્ચા વિચારણા કરવાના છે અને ત્યારબાદ 2 બેઠકો, એક કોયલી મુકામે વડોદરા તાલુકાના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવારોના જન સમર્થન માટે છે અને સાવલી મંજુસર મુકામે સાવલી તાલુકાના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો છે। આ એક રૂટીન પ્રક્રિયા ચૂંટણી દરમિયાન જે ચાલતી હોય છે એ જ છે। માનનીય મુખ્યમંત્રીએ વાતાવરણ જોતા, અભ્યાસ કરતા એમણે જે સૂચનો કર્યા એ પોતે બી વાતાવરણ જોઈને ખુશ છે અને આનંદ છે। જે કંઈ કાર્યવાહી ચાલી રહી છે એનાથી એમને સંતોષ છે। પ્રમુખ સાહેબ, સામાન્ય રીતે ચૂંટણીની અંદર સ્ટાર પ્રચારકો હોય જ અપેક્ષિત છે અને હોવું પણ જોઈએ, પરંતુ જે રીતે જિલ્લાનો એક માહોલ છે, ઓવરઓલ જોઈએ તો શું કહી રહ્યું છે આકલન, પ્રજાનો શું મૂળ છે? કેમ કે 2 સીટો તો બિનહરીફ થયેલી છે, અન્ય સીટો તરફ પણ ભારતીય જનતા પાર્ટી વિજય થવાના પ્રયાસ કરી રહી છે। અગાઉ મેં કહ્યું એમ ખૂબ સુંદર વાતાવરણ છે। ક્યાંય નાના મોટા રાજકીય તો છમકલા જોવા મળતા હોય છે, બાકી એકંદરે પ્રચંડ જનસમર્થન અમને મળી રહ્યું છે। હમણાં જ કહ્યું એમ 40 સીટો તો અમારી બિનહરીફ થઈ છે, એના લીધે અમારું વાતાવરણ ખૂબ સરસ આગળ છે અને આગામી વખતમાં પણ અમે પૂરેપૂરી સીટો જીતીશું એવો અમને પૂરો